આગામી 29 જાન્યુઆરી સોમવારના રોજ સમસ્ત હરિપરપાળ ગામ દ્વારા જયવેલનાથ ધામનો ચોથો વાર્ષિક મહોત્સવનું ભવ્ય આયોજન રાખ્યું છે। આ દિવ્ય પ્રસંગે સોમવારે સવારે 7 કલાકે યજ્ઞનો પ્રારંભ, ત્યારબાદ ક્રમશઃ ધ્વજારોહણ, મહાપ્રસાદ અને ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે। આ પાવન અવસરે વિવિધ સમાજના સંતો, મહંતો, રાજકીય મહાનુભાવો અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેશે। આ અંગે વધુ વિગત જયવેલનાથ ધામ હરિપરપાળના સેવકો દ્વારા અબતક મીડિયાની મુલાકાત લઈ પૂરી પાડી હતી। મારું નામ દેવાંગભાઈ કુકાવા, જયવેલનાથ ધામ હરિપરપાળના સેવક। ખાસ તો નવું રેસકોર્સ, નવો રિંગ રોડ, આ વિસ્તારની બાજુમાં આવેલ રૂડુ અને રણિયામણું ગામ હરિપરપાળ, આ ગામની અંદર આજથી 30 વર્ષ પહેલા અહીંના કોળી સમાજના તમામ લોકો સાથે મળીને અને તમામ જ્ઞાતિ અને જાતિને સાથે રાખીને 30 વર્ષ પહેલા એક સંત શ્રી વેલનાથ બાપુના ઓટલાનું સ્થાપન કરેલું હતું। આજે આ જગ્યા જયવેલનાથ ધામ તરીકે ઓળખ થઈ છે અને જયવેલનાથ ધામનો ચોથો વાર્ષિક પાઠ ઉત્સવ આગામી સોમવાર 29/1 સોમવારે ભવ્ય અને દિવ્ય આયોજન રાખેલ છે અને આ ચોથા વાર્ષિક મહોત્સવની અંદર ભવ્ય લોકડાયરો, મહાપ્રસાદ, યજ્ઞનું આયોજન રાખેલ છે અને તમામ હિન્દુ સમાજ અને ધર્મપ્રેમી લોકોને જયવેલનાથ ધામ હરિપરપાળ જાહેર આમંત્રણ પાઠવે છે। વિશેષમાં આ જયવેલનાથ ધામ હરિપરપાળ એ છે કે તમામ જ્ઞાતિ જાતિના લોકો માટે એક આસ્થાનું કેન્દ્ર બન્યું છે અને તમામ લોકો અહીંયા હળી મળીને એના દાદાના વેલનાથ દાદાના દર્શન કરે છે। અત્યારે મંદિર બહુ સરસ છે અને સાથે સાથે ગામના કોઈ લોકો ત્યાં લગ્ન પ્રસંગ કરી શકે એવું એક લીલોતરી અને ધરોડોઈ વાવીને, તમામ જાતના વૃક્ષ વાવીને એવું એક વાતાવરણ, દિવ્ય વાતાવરણ અનુભૂતિ થાય એવું ત્યાં હરિપરપાળની અંદર છે અને એક અખંડ ધૂણો છે, કાયમ માટે દિવ્ય વાતાવરણ રૂપ જેવું છે। ના અનછત્ર નહીં, આ ગામની અંદર કોઈ છોકરાઓ જન્મદિવસ હોય કે કાંઈ પણ એવું હોય તો હરિપરપાળની અંદર જમણવાર રાખીને ઉજવે છે। કોઈ એ લોકો કોઈ કેક કાપે કે કોઈ અત્યારે આધુનિક જમાનામાં કોઈ ડાન્સ કે એવું નહીં, આ પરંપરાના ખાસ પરંપરાના અનુલક્ષ છે। જૂની જે આપણી પરંપરા છે, ગુરુકુળ અને જે આપણી સંસ્કૃતિ છે હિન્દુ સમાજની, એ સંસ્કૃતિને આધીન ઉપર ચાલે છે। આશરે 5 થી 7 હજાર લોકો મહાપ્રસાદનો લાભ લેશે।